ગુજરાતના એક નાના શહેર અમદાવાદની બહારના ગામડામાં જ્યાં દોલિયા રસ્તાઓ અને કચ્છિયા મકાનોની કતારો હતી ત્યાં રહેતા હતા રમેશભાઈ. રમેશભાઈ એક ગરીબ મજૂર હતા. તેમનું નાનું કચ્છિયું મકાન 4 જૂના પથ્થરો અને ગાંઠા કપડાથી બનેલું હતું. તેમની પત્ની રાજુબેન દિવસના મોટા ભાગનો સમય ગામમાં કામ કરીને વિતાવતી. તેમના 2 બાળકો 12 વર્ષનો રાજ અને 8 વર્ષની રીતુ શાળામાં જતા પણ ઘણી વખત ભૂખમરીના કારણે પુસ્તકો વાંચતા વાંચતા ઊંઘી જતા. આ ગામમાં તાજે સમયમાં એક ઘટના બની હતી. ગામના નજીકના જંગલમાંથી આવતા વન્ય પ્રાણીઓએ પાકને નુકસાન પહોંચાડ્યું હતું. ખેડૂતોની ફરિયાદ પર પોલીસ વિભાગથી આઈપીએસ અધિકારી વિક્રમસિંઘ આવ્યા. વિક્રમસિંઘ ગુજરાત કેડરના ટોપ આઈપીએસ અધિકારી હતા. તેમનું નામ સાંભળતા જ ગુનેગારોના પગ ધ્રુજવા લાગતા હતા. ઊંચું શરીર, સીધી કમર અને આંખોમાં એવી તીક્ષ્ણતા કે જાણે તારાની ચમક. પણ તેમના મનમાં ગરીબો માટે એક અલગ જ દ્રશ્ય હતું. તેઓ હંમેશા કહેતા, પોલીસનો અર્થ ફક્ત બંદૂક નથી, તે તો ગરીબના આંસુઓ બંધ કરવાનું સાધન છે. આજે વિક્રમસિંઘ ગામના ખટોદો સાથે મીટિંગ કરીને ફરી રહ્યા હતા. તેમની જીપ ધૂળ ઉડાવતી ગામના રસ્તા પર આગળ વધી રહી હતી. અચાનક તેમની નજર રસ્તાની બાજુમાં બેઠેલા રમેશભાઈ પર પડી. રમેશભાઈ ધરતી પર બેસીને પોતાના પગના ઘા દબાવી રહ્યા હતા. તેમના મોં પર ભૂખની ચિહ્નો સ્પષ્ટ હતી. વિક્રમસિંહે જીપ રોકાવી અને નીચે ઉતર્યા. ભાઈ, શું થયું? કોઈ મદદ જોઈએ? તેમને પૂછ્યું. રમેશભાઈએ ડરીને માથું નીચું કર્યું. સાહેબ, કંઈ નહીં, થોડું વાગ્યું છે, તમે આગળ જાઓ. પણ વિક્રમસિંહ નીકળ્યા નહીં. તેમને રમેશભાઈને ઊભા કર્યા અને તેમના ઘર તરફ જવાનું કહ્યું. ગામ લોકો એકબીજાને જોઈને આશ્ચર્યથી ભરાયા. આ આઈપીએસ સાહેબ ગરીબના ઘરે જાય છે? આ તો અજીબ વાત છે. બધા ગપ્પા કરવા લાગ્યા. રમેશભાઈના ઘરે પહોંચતા રાજુબેન બહાર આવી. તેમના હાથમાં એક જૂની લોખંડની કડી હતી જેમાંથી ધુમાડો નીકળતો હતો. આવો સાહેબ, બેસો, તેમણે કહ્યું. પણ તેમના મું પર શરમ અને ડર બને હતા. ઘરમાં ફક્ત એક ચારપાઈ અને એક તાંબાની હાંડી જ હતી. બાળકો ખુલ્લા મોંથી ઊભા હતા. વિક્રમસિંહ બેઠા અને કહ્યું, આજે હું તમારી સાથે જ ભોજન કરીશ. તમારું ઘર મારું ઘર જેવું છે. રાજુબેનના હાથ કાંપતા હતા. તેમની પાસે ઘરમાં ફક્ત એક રોટલીનો નાનો ટુકડો હતો, થોડી શાકભાજી અને એક નાની કડી હતી. સાહેબ, આ તો ગરીબોનું ભોજન છે. તમે શહેરમાં આવા સ્વાદિષ્ટ ભોજન ખાઓ છો, આ કેવી રીતે ખાશો? તેમને કહ્યું. પણ વિક્રમસિંહે હસીને કહ્યું, ભોજનનો સ્વાદ તો મનમાં હોય છે. તમારા હાથની રસોઈમાં પ્રેમ છે, તે જ સૌથી મોટો સ્વાદ છે. રાજુબેન રસોડામાં ગઈ અને થોડી વખતમાં એક નાની થાળી તૈયાર કરી. એક રોટલી, થોડી કડી અને થોડું શાક. વિક્રમસિંહે રોટલી ઉપાડી અને ખાવાનું શરૂ કર્યું. પહેલા બટકામાં જ તેમને યાદ આવ્યું તેમનું બાળપણ. તેઓ પણ એક ગરીબ ઘરમાં મોટા થયા હતા. પણ અચાનક તેમની આંખોમાં આંસુ આવી ગયા. બધા આશ્ચર્યથી જોવા લાગ્યા. સાહેબ, શું થયું? કડવું લાગ્યું? રમેશભાઈએ પૂછ્યું. વિક્રમસિંહે માથું હલાવ્યું અને કહ્યું, ના ભાઈ, આ કડી તો મારા માતાની જેવી છે. પણ આ રોટલી, આ તો મારા બાળપણની યાદ અપાવે છે. તેમણે વાત આગળ કરી. હું પણ તમારો જેવો જ હતો. મારા પિતા એક રિક્ષા ચલાવતા. એક દિવસ ઘરમાં ભાત પણ નહોતો. મા એક રોટલી બનાવી અને 3 ભાગ કર્યા. એક મારા માટે, એક બહેન માટે અને ત્રીજો પિતા માટે. પણ મા આપણને ખાઈએ તો ખુદ ભૂખી રહી ગઈ. તે દિવસે મેં નક્કી કર્યું કે હું આઈપીએસ બનીશ. ઘરમાં શાંતિ છવાઈ ગઈ. રાજ અને રીતુની આંખોમાં તડપ ભરાઈ આવી. પરંતુ વાર્તા અહીં સમાપ્ત થઈ નહીં. વિક્રમસિંહે રોટલી પૂરી કરી અને કહ્યું, આજે હું આ ઘરનો મહેમાન બન્યો છું, તો તમારી વાર્તા પણ સાંભળું. રમેશભાઈએ કહ્યું, સાહેબ, અમે તો ફક્ત ભૂખા છીએ. બાળકોને શાળા પણ મળે તો સારું. અચાનક બહારથી એક અવાજ આવ્યો. ગામના સરપંચ અને કેટલાક લોકો એકઠા થઈ ગયા હતા. તેમને ખબર પડી કે આઈપીએસ સાહેબ અહીં છે. તેઓ ભોજન કરવા આવ્યા હતા. પણ ત્યાંથી વાત આગળ વધી.
વિક્રમસિંહે બધાને બોલાવ્યા અને કહ્યું, આ ગામની સમસ્યાઓ હલ કરવાનો સમય આવ્યો છે. તેમણે તરત જ પોલીસે વિભાગને ફોન કર્યો. જંગલના પ્રાણીઓ માટે ફેન્સિંગ, ખોતોડો માટે વીમો અને બાળકો માટે શાળા બનાવવાની જાહેરાત કરી. પણ સૌથી મોટો ટ્વિસ્ટ તો હજુ આવ્યો. ભોજન પૂરું થયું ત્યારે વિક્રમસિંહે પોતાની જેબમાંથી એક જૂનો ફોટો કાઢ્યો. તેમાં એક મહિલા રોટલી બનાવતી જોઈ રહી હતી. આ મારી મા છે અને આ કઢીનો સ્વાદ બિલકુલ તેજ છે. રાજુબેન આશ્ચર્યથી ભરાઈ ગઈ. સાહેબ, આ તો... વિક્રમસિંહે કહ્યું, હા બહેન, તમે મારી માની બહેન છો. અમારું ગામ એક જ હતું. તમે નાનપણમાં મારા ઘરે આવતા. જીવને અલગ કર્યા, પણ આજે ભોજનથી જોડાયા. ઘરમાં રુદનનો સૂર ફેલાયો. બધા એકબીજાને ગળે લાગી ગયા. વિક્રમસિંહે રમેશભાઈને પોતાની કલમ આપી અને કહ્યું, આગળથી આ ઘરનું ભોજન હું રોજ ખાઈશ અને તમારા બાળકો મારા બાળકો જેવા જ છે. ગામ લોકોની આંખોમાં આશાની કિરણ જાગી. તે દિવસે ન માત્ર ભોજન થયું, પણ ભાઈ બહેનનું મિલન થયું. ગામની તકદીર બદલાઈ. આ ઘટના ગામથી શહેર સુધી ફેલાઈ ગઈ. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ. આઈપીએસ અધિકારીની ગરીબના ઘરની વાર્તા લાખો લોકોને રડાવી, હસાવી અને પ્રેરિત કરી. કારણ આદર ભાવના અને અધિકારીની માનવતા. જો તમને આ સ્ટોરી ગમી હોય તો તેને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડજો. કારણ કે જ્યારે આ જ્ઞાન ફેલાશે ત્યારે જ અંધકાર દૂર થશે. અને જો તમે ઈચ્છો છો કે અમે આવી જ રહસ્યમય વાર્તાઓ તમારા માટે લાવતા રહીએ, તો આ વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ન ભૂલતા, જેથી જ્યારે પણ અમે કોઈ નવો વિડીયો લઈને આવીએ એ સૌથી પહેલાં તમારા સુધી પહોંચે. અમે ફરી મળીશું એક બીજી રહસ્યમય કથા સાથે. ત્યાં સુધી રાધે રાધે. જય શ્રી કૃષ્ણ.